ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે કડીથી રાકેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ. એમના માટે કોઈ પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાવે છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે રાકેશભાઈ પ્રજાપતિને યોગ્ય જીવનસાથી મળી જાય. એ ઉપરાંત આપણે ઘણા બધા બહેનોના પણ ઓડિયા મૂક્યા છે. તો એમાંના એક છે રેણુકાબેન મકવાણા, ભાવનગર, ઉંમર વર્ષ 57. બીજા બેન છે પ્રફુલ્લાબેન પંચોલી, રાધનપુર, ઉંમર વર્ષ 59. એક બેન છે એનો ઓડિયો નથી મૂક્યો પણ એમના માટે પણ આપણે પાત્ર જોઈએ છે. સોનલબેન બારોટ, રાજકોટના છે, ઉંમર વર્ષ 45. પછી જ્યોતિબેન ગાંધીધામના છે અને એમનો પણ આપણે ઓડિયો નથી મૂક્યો, પણ જ્યોતિબેન ભૂદેવ કરીને છે અને ગાંધીધામના છે અને એમની ઉંમર છે 50 વર્ષ. બીજા છે હિનાબેન પ્રજાપતિ, જેમની ઉંમર છે 63 અને પોતે પેન્શનર છે અને એના માટે કોઈ એવું પેન્શનર પાત્ર હોય તો એમને મૈત્રી કરારથી જોડાવવું છે, કારણ કે પોતાને પેન્શન આવે છે એના માટે એને મૈત્રી કરારથી જોડાવવું છે. તો એક બેન છે વંદનાબેન પંડ્યા, જે ભાવનગરના છે, તેમની ઉંમર છે 35. એમના માટે પણ કોઈ પાત્ર હોય તો આપણે તપાસ કરીએ છીએ. અને શીતલબેન મકવાણા, અમદાવાદના છે, ઉંમર વર્ષ 45. અને એક મિસ્ત્રી ગુજર સુથાર, જે બેન છે ડાયાબિટીસ પેશન્ટ છે, તો એમના માટે પણ પાત્ર જોઈએ છે. બેનની ઉંમર છે 27. બેનનું નામ છે નામ એનું સંગીતાબેન ગુજર સુથાર છે, તો એમના માટે પણ પાત્ર જોઈએ છે. અને બીજા જૂનાગઢના છે ગીતાબેન રાઠોડ કરીને, ઉંમર વર્ષ 50. એમના માટે પણ કોઈ પાત્ર હોય તો આપણે કોન્ટેક કરે. અને એક હિનાબેન બારિયા, જે મુંબઈના છે, એમની ઉંમર પણ 50ને આડેગાડે છે. એમના માટે પણ કોઈ પાત્ર હોય તો આપણે કોન્ટેક કરે. અને એક બેન છે કૃપાબેન સોની, જે બાયડના છે, તેમની ઉંમર 27-28ની આસપાસ છે. બેન બ્લાઇન્ડ છે, એના માટે પણ પાત્ર જોઈએ છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે કોઈને યોગ્ય જીવનસાથી મળી જાય. તો મિત્રો, બધા ઓડિયા આપણે જે મૂકેલા છે તે ખાસ જોવા અને એની અંદર પૂરેપૂરી જે કાંઈ માહિતી હોય તમારે જાણવી, જોવી, તમારી ઉંમર અને લગતું હશે અને બેનની જે માંગ હશે એ પ્રમાણે જો હશે તો આપણે કોન્ટેક અચૂક કરાવશું. અને ખાસ કરીને મિત્રો, મેસેજ કરવા, ફોન ન કરવા, કારણ કે એટલા બધા ફોનની આવક હોવાથી બધા ફોન હું ઉપાડી નથી શકતો. એટલા માટે ખાસ કરીને ફોનમાં બાયોડેટા, તમારે વોટ્સએપમાં બાયોડેટા મૂકવા અને જો એમાં મને યોગ્ય લાગશે, સિલેક્શન થશે તો આપણે અચૂક તમને કોન્ટેક કરાવશું. અને મિત્રો, જે કોલ રેકોર્ડિંગ માટે આપણે ફોન કરતા હોય છે એવા મિત્રોને ખાસ વિનંતી છે કે પહેલાં તમારો બાયોડેટા ફોટો મને સેન્ડ કરવો, પછી તમારે મને ખાસ કરીને ફોન કરવો. ઘણી વખત એવું થાય છે કે વાતચીત કરી લીધા પછી 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ પછી ફોટા મોકલતા હોય છે. તો ખાસ કરીને જે ફાઇલ અમે સેવ નથી કરતા અને મારું વોટ્સએપ છે 2-3 દિવસે ફોર્મેટ કરવું પડતું હોય છે, એના હિસાબે ફોટા ડિલીટ થઈ જાય છે. તો ખાસ કરીને ફોટા અમને પહેલાં મોકલવા, પછી અમારી સાથે વાત કરવી તો તાત્કાલિક અમે ફાઇલ સેવ કરી શકીએ અને તમારો બાયોડેટા અમે વ્યવસ્થિત રીતે મૂકી શકીએ. તો હવે આપણે સાંભળી લઈએ રાકેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિનું આ કોલ રેકોર્ડિંગ, જે પોતે કડીના છે. તો હવે સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા હિતેશભાઈ, મારે ચાલુ રાખવો પડશે ફોન કે ફરી તમે કરશો સામે? એક જ મિનિટ, આપણે વાત ચાલુ જ હતી પણ એમાં શું છે, તમે ફોન કટ કરી નાખ્યો. વાંધો નહીં, ચાલુ જ રાખો. એક સેકન્ડ. હા ભાઈ, બોલો બોલો. કડી હા થી બોલો બોલો. બોલું, ભીખાભાઈ પ્રજાપતિ. અચ્છા અચ્છા, કડીથી બોલો છો? હા હા હા. મારે એક બાબલો હ, છૂટાછેડા થયેલા છે, 34 વર્ષ જેવું થાય છે. બરાબર. એટલે એના માટે કોઈ યોગ્ય પાત્ર હોય એના લાયક. હા હા, બરાબર છે.
એટલે આપણે ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે ભાઈ? હવે મૂકી દો. અચ્છા, તમારા બાબાની પરમિશન છે ઓડિયો મૂકવા માટે? હવે બાબાની કોઈ ના નહીં છે, આપણે કહીએ બધું ફાઇનલ જ છે. અચ્છા અચ્છા, એવું છે, તો વાંધો નહીં. ઘણી વખત શું છે, ઓડિયો મૂક્યા પછી દીકરાઓને ના ન ના ગમે, ના તો ના ખોટું એવું ઘર્ષણ ઊભું થાય. ના, આપણો કોઈ એવો પ્રોબ્લેમ નથી. અચ્છા અચ્છા, બોલો. તો કોઈ વાંધો નહીં. હમ. શું નામ છે તમારા બાબાનું? મારા બાબાનું નામ રાકેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ. રાકેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ. ભીખાભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ, હા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 98 98 50 હમ 30 59. હમ. બરાબર. 98 98 50 30 59. બરાબર. વોટ્સઅપ આમાં જ વાપરો છો તમે? હા, વોટ્સઅપ આમાં જ વાપરું છું. બરાબર છે. તમે પ્રજાપતિ સમાજમાંથી છો, બરાબર ને? પ્રજાપતિ, હા. હમ. કયું ગામ તમારું? કડી. અચ્છા, કડી. હા. બરાબર છે. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો મહેસાણા આવે, તાલુકો કડી આવે. અચ્છા અચ્છા, તાલુકો કડી, હમ જિલ્લો મહેસાણા. હમ કેટલી ઉંમર છે ભાઈની? નો 4 10 92 હો 33 34 જેવા થયા હોય. હમ. 4 10 10 92 1992. 92. હમ હમ. 33 પૂરા થયા ને 34મું હાલે છે, બરાબર ને? હા, 34 ચાલે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. શું વ્યવસાયમાં શું છે ભાઈ, શું કામ કરે છે? સાહેબ બાબલો દવાની કંપનીમાં જોબ કરે. એમ? ઓલું એમઆર કે છે ઈ છે? એમઆર હે? એમઆર છે કે કઈ રીતનું? ના, એમાં કઈ નહીં. અચ્છા અચ્છા, સમજાઈ હા. ગયું. કંપનીમાં જે દવા બનતી હોય એમાં નોકરી કરે છે ને? એને પેકિંગ વિભાગમાં નોકરી કરે, લગભગ ઘણા બધા ટાઈમથી કાઢે છે. અચ્છા અચ્છા, પેકિંગ વિભાગમાં છે. હા. બરાબર છે. કેટલો પગાર ધોરણ કેટલું છે? 15 17 હજાર સમથિંગ થાય. એમ. અચ્છા, 15 ફાઇનલ, ઓવર ટાઈમ કરે તો 17 જેવા થાય. 17 જેવું થઈ ગયા. બરાબર. મકાન છે તમારે પોતાનું છે? હા, મકાન પોતાનું રૂમ. એમ. ઈ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ ને 1 રસોડું, આગળ છૂટી જગ્યા. હમ. બીજું 50 ખેતીવાડી 50 જમીન? હા, હાજી, બરોબર. 50 ફૂટ લંબાઈ વાળું મકાન હોય, 50 ફૂટ લાંબુ, 15 ફૂટ 14.5 15 પહોળું. એ હમ. હમ. બરાબર. બીજું કઈ ખેતીવાડી જમીન એવું કઈ? ના, ખેતીવાડી જમીન કશું જ નહીં હો. અચ્છા અચ્છા અચ્છા, એવું કોઈ વસ્તુ નથી. ના, કશું જ નહીં. બરાબર. 2 બાબલા જ છે મારો, બેબલી નહીં. હમ. એમાં મોટો બરાબર. બે બાબલો દીકરી એના પરિવાર સંગાતે અલગ જ રહે. અમે 2 માણસ ના બાબલો 3 જણા. એવું છે, એવું છે. હા. બરાબર છે. દીકરી બેન નથી ટૂંકમાં, બે ભાઈ જ છે. તો ના, આ ભાઈ મોટા કે નાના? નાનો ભાઈ, મોટા ભાઈ તો એનો અચ્છા પરિવાર સંગાતે અલગ જ રહે ઉપર. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. એના મેરેજ થઈ ગયા છે ટૂંકમાં. હા, એના મેરેજ થઈ જાય, એનો બાબલો છે. વાહ, હા, બરાબર છે. તો ભાઈની સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે? હા, લગ્ન થયેલા હ અને એના છૂટાછેડા થયેલા હ. અચ્છા અચ્છા અચ્છા, એવું છે એવું છે. શું એમાં બીજું હતું કારણ? કારણમાં છોકરી જે લગ્ન કરીને આયા પછી ગમે તે હોય એનામાં કંઈક આમ પેલું જે પ્રેતાત્મા કે એવું કંઈક કહે કે રવિવારના મંગળવારના દિવસે ગમે તે આપણને મન ફાવે કરે, માથાકૂટ કરે, એવું બધું કરતી હતી. ઓહો, એવું માનસિક થતું? હા, માનસિક તકલીફ હોય કે ચાહે અચ્છા બીજું કોઈ હોય, એટલે બહુ પરેશાન થઈ ગયા હતા, એટલે છૂટું આપી દીધું. ઓહો, સમજાઈ ગયું સમજાઈ ગયું. તેના મમ્મી પપ્પાએ કીધું નતું તમને? એની મમ્મી પપ્પાએ કીધું નતું અને પછી પાછળથી જાણ કર્યા પછી એ લોકો વાતમાં નતા માનતા, પણ પછી એક વાત ભાઈએ કઈક વાત મને કરી કે એ લોકો બાધા લઈને આવ્યા, પછી મારી જોડે પકડમાં આવી ગયા. એવું પછી છે. સ્વીકારી લીધું એ લોકોએ કે આ તકલીફ છે. ઓહો, એવું છે એવું છે. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. એટલે
તો આપણે પછી ઘર સંસાર કેટલો ટાઈમ ભાઈનો આયલો હોય છે? હે ઘર સંસાર તો અમે દબાઈ ચંપાઈ સમાજમાં બદનામ ના થવા માટે 2-3 વર્ષ કાઢ નાખ્યા, નકર અચ્છા, ખરેખર વર્ષમાં જ પતી જાત બધું. એવું છે. દીકરા દીકરી કઈ હા ભાઈને? હે સંતાન બંતાન કઈ નહીં. અચ્છા, સંતાન કાંઈ નથી. હમ સમજાઈ ગયું. એટલે ગમે એમ કરી તમને તો કઈ સુધરી જતું હોય ને થઈ જતું હોય, હા તમે કોશિશ કરી, કોઈ વાંધો નહીં. પણ છતાંય કોઈ જાતનો સુધારો ન આવ્યો. હમ હા, બરાબર છે, બરાબર છે. બરાબર. સમજી ગયા. કેટલું ભાઈ ભણ્યા છે કેટલું? એ તો 8 પાસ જ છે. એમ 8 પાસ હા છે. હા હમ, બરાબર છે, બરાબર. સિમ્પલ છે. એમ હમ, હા હમ, બીજા હમ. છોકરાની માફક અવરચંદ્રિક નાટક, હા વ્યસન કશું જ નહીં. કોઈ અમારા 3 ભાઈઓના પરિવારમાં કોઈને એમ કોઈ વ્યસન નહીં. કોઈ જાતનું વ્યસન કોઈ જાતનું વ્યસન નહીં અને શુદ્ધ નહીં. શાકાહારી વ્યસન છે. શુદ્ધ શાકાહારી અને વ્યસન મુક્ત પરિવાર. બરાબર. હા બરાબર. બહુ સારું, બહુ સારું. હમ. સમજાઈ ગયું. પછી આપણે પ્રજાપતિ સમાજમાંથી જો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હોય તો હાલે કે આપણે પ્રજાપતિ સમાજમાં જ કરવાનું છે? પ્રજાપતિ સમાજમાં મળી જતું હોય તો હજી બરાબર, નહીતર પછી અન્ય એટલે નીચું થોડું નહીં, બરાબર, હમ, લેવલ હમ. ટુ લેવલ હોય તો ચાલી જાય એમ. હમ, હમ, હમ. હા, બરાબર છે, બરાબર છે. નીચી સમાજમાં અહીં થોડીક અપેક્ષા ઓછી એમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હમ, હમ, હા. હમ. બરાબર છે, સમજી ગયો. પછી આપણે ભાઈને 3 વર્ષ ઘર સંસાર ચાલ્યો તો એવી રીતે કોઈ એવું પાત્ર હોય જે છૂટાછેડા થયેલું હોય તો હા એવું ચાલો. કોઈ પાત્ર હોય તો હાલે? છૂટાછેડા થયેલા હશે તોય ચાલશે, થોડી સારી હોય ને એકાદ છોકરાની માં હશે તો પણ ચાલશે. એમ એકાદ સંતાન છે તો પણ ચાલશે. હા ચાલશે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. ભાઈને મને એક ફોટો મોકલી આપો અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો વિડીયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવશે. ફોટો સાહેબ મૂકેલો મેં તમારા અચ્છા, પેલા અચ્છા. મૂકેલો છે, WhatsApp. મૂકેલો છે. હા, હા, બરાબર છે, બરાબર છે. બાયોડેટા ને સમજાઈ ફોટો બે નો કીધું, એ કાલ કે પમદાડ આપણે વાત કરી હતી ને. જી, 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 જી. બરાબર છે, બરાબર છે. તમે શું કામ કરો છો? હું તો ટેલર નું કામ કરું, એમ દરજી. દરજી કામ કરો? હા. હમ. શેના કારીગર છો? બ્લાઉઝ ને હર કોઈ વસ્તુ બનાવીએ કહું, પણ બ્લાઉઝ વધારે ચાલે. બ્લાઉઝમાં ટાઈમ નહીં મળતો, એટલે બ્લાઉઝ જ એકલા પકડી રાખ્યા. બાકી પેન્ટ શર્ટ અચ્છા, આવડે, દરેક વસ્તુ આવડે આપણને. કામ બધું આવડે પણ તમને હા સ્પેશિયલી અત્યારે બ્લાઉઝ ના છો હાલ? હા બ્લાઉઝ માં વધારે ચાલે હો, અને બ્લાઉઝ માં ઈ ગ્રાહક છૂટવા નહીં દેતા, એટલે બ્લાઉઝ પકડી રાખ્યા. બરાબર હા. છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. શું બ્લાઉઝ ની સિલાઈ શું ચાલે છે? અત્યારે સાદામાં સાદો હોય તો 250 રૂપિયા સ્ટાર્ટ થાય, પછી ફેશન વાળો 350. અસ્તર વાળું હોય તો? અસ્તર વાળાની જ વાત ને. એમ બરાબર. કારણ કે લેડીઝો ભાવ બગાડતા હોય ને, લેડીઝો 150 માં 200 માં કરતા હોય. બરાબર છે, બરાબર. હું દરજી છું ને એટલે પૂછું છું તમને. એવું? હા એ તો તમને તો ખબર જ હોય ને, મને ના પૂછતો તોય ખબર પડે તમને. ના, ના, એવું નથી. એવું નથી. આ તો તમારે કઈ રીતે સિલાઈ હાલે છે એ તો એમ જ હોય. ના ના એટલે ગોળ ગળા વાળો અસ્તર વાળો બનાવી એટલે 250 લઈએ. પછી લોટા ગરું ને હમ, એવું બધું હોય તો 300. પછી લેસ નો લટકન ને એવું બધું હોય તો 350 400 ની રેન્જ થાય. બરાબર છે. એ ના, ના, તો બહુ સારી તમારે વાત એ છે. જ હતું. તો વધારે સિલાઈ સાચી વાત તમારે. છે, સાચી વાત છે, એરિયા વાઇઝ સિલાઈ હોય છે. બરાબર હા છે. પણ આમાં હમ, શું, બહારના જે બધી લેડીઝો અહીં આવેલી હોય ને, એ લોકો 50 હમ. માં સીવન, 100 માં સીવન, એટલે એવું બધું ચાલતું હોય. પણ હા, ફિટિંગ માં ને એમાં ફેર પડે છે. બરાબર છે, બરાબર છે. તમારું ભલે ગામ કાંઈ વાંધો કયું? નહીં. હા, મારું રાજકોટ. રાજકોટ છે ને. હમ. હા, હા. બોલો. ભલે કાંઈ વાંધો નહીં. ભાઈનો મને ફોટો મોકલી દીધો છે તમે, કાંઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. તમે એમ કહેશો કે ભાઈની એ તો પરમિશન મેં લઈ લીધી વાંચી છે તમે? લીધા નિયમો વાંચી લીધા. જી, અને જી, આપણે જી. ખોટું કોઈ વાંધો કરવું નહીં, કે આપણને કોઈ નહીં. ચિંતા નહીં. હા. નહીં, એ તો છે, એ તો છે. આની અંદર જે તમારી જોડે જે વાતચીત કરી એમાં દોરાવાય આપણે ખોટું નહીં બોલ્યા. ખોટું નથી. હા, બરાબર છે. હા અને એટલે ખાસ આપણને કરીને કોઈ. ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. ઘણી વખત શું છે, એવા ફ્રોડ હા વ્યક્તિના વાત ફોન આવે સાચી. તમારા ઉપર. બનતું હોય પેલા ખોટું બોલીને મોટું મોટું બધું બોલન લખાવન, પછી પાછળથી હાચી એવું વાત છે. બનતું. બાકી આપણે એવું નહીં બની શકે. દોરાવાય નહીં. હા, બરાબર છે. બરાબર. અને છોકરો સાદો હોય તો આપણે સાદો. ના, ના, બહુ સારી વાત છે. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ વ્યક્તિના ફોન આવે તમારા ઉપર, કોઈ પૈસાની માંગણી કરે તો કોઈ બરાબર. સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા.
એકવાર જયા મારા પૈસા સાહેબ. હે એકવાર ગયા 1,70,000. 1,70,000 ઈ કઈ રીતે એ એક રમત થઈ ગઈ મારી જોડે ને આપણે એમાં છેતરાઈ ગયા. કઈ રીતે રમત થઈ? એમાં એક ભાઈબંધ મળ્યો મને કે બે બાજુ એક છોકરી હ, પછી મને કે હેડો આ જોવા ચલો તમે. પછી અમે રાતે સાધન કરીને તઈ ગયા એટલે પછી એરવાડા એસવાડા ફાઈ છત્રોડ ગામ હતું. ત્યાં આગળ મને લઈ ગયા અને છોકરી ગુજરાતી બોલતી હતી, એ ભાઈ જાતે ઠાકોર હતો, એની બૈરી મરાઠી હતી અને એ વેસ્ટિયા બજારમાં લાઈન આવો ધંધો કરતા હશે પણ આપણે એમાં સપડાઈ ગયા. એટલે પછી મને કે આ છોકરી મારી હારી ની મારા હારી મરી ગયા હ અને પરણાવવાની, એટલે એ રીતે કરીને મારી પાસે રાતોરાત બધું ષડયંત્ર કરીને છોકરી મોકલી દીધી. 5-6 દિવસ રહ્યા પછી મને કે ભાઈ મોકલો, મારે એને બાધા કરવાની છે, એની બાધા એક રહી. એ મને એને બહુ કોશિશ કરી, પછી મેં બપોરે મોકલી 3 વાગે, મને કે સવારે 7 વાગે તમારે ઘેર. એની જગ્યાએ લઈ ગયા પછી મારા બેટા 4-5 દાડા સુધી મૂકવા ના આવ્યા ને જવાબે ના આલે ને ફોને ના આવો પડે. પછી અમે રૂબરૂ થઈ ગયા. રૂબરૂ તો ગયા એટલે છોકરી બેઠી હતી. એ છોકરીને કીધું ચલો આવવાનું નહીં, તો કે ના મેરે કો નહીં ગમતા है, मेरे को नहीं रहना है. તો મેં કીધું કશું હોત નહીં, પૈસા પાછા આલો. એટલે એ ભાઈ સુરત હતો એટલે એને મને એવું કીધું કે ભીખાભાઈ એને રહેવું નહીં, એને ગમતું નહીં, 2-3 દાડા પછી પૈસા પાછા આપતો. 2-3 દાડા થયા પછી મેં એને ફોન કર્યો તો મને કે તમારે થાય ભડાકા કરી લો, 1 રૂપિયો મળશે નહીં. કારણ કે એ લોકોનું કોમ એવું હતું, દારૂ એક છોકરીઓ વેચ્યો, વેશ્યા બજારમાં લાવો ને વેશ્યાખાનું ચલાવે, એટલે પોલીસમાં ભરણ ભરતા હોય તો રેડી જ હોય. એ પછી મારે એક CBI ક્રાઇમ બ્રાન્ચમાં એક ભાઈબંધ હતો, એને મેં વાત કરી યાર આવું બન્યું, તો મને થોડું બોલાય ખરા. પછી મને કે નંબર નાખો, મેં એમનો નંબર નાખ્યો એટલે એમને એમની ભાષામાં પેલા ભાઈને 2-4 શબ્દ કીધા. એટલે એને મને ફોન કર્યો, મને કે ઓલા સાહેબ નો ફોન આવ્યો હતો અને તમે આવો. પછી હું એમના ઘેર ગયો એટલે મને કે આ છોકરી વેચાય એટલે હું તમને પૈસા આલું અને હાલ તમારે જોતા હોય તો ચેક લખી આપું. એટલે અમને વિશ્વાસ ના આવ્યો એટલે અમે ચેક લખવા માટે તૈયાર થયા. એટલે છોકરી કે 20,000 રૂપિયા થાય, આટલા દાડા હું રહીને અમને તેમનો. આના કરતી 81,000 નો ચેક લખી આલ્યો અને ચેક લખી આલ્યા પછી 3 વર્ષ સુધી મારો બેટો આવ્યો જ નહીં, કારણ કે પોલીસ ખુદની હતી. એટલે પોલીસ ખાતામાં એને પોલીસ પકડે નહીં, વોરંટ કઢાવવું તો. પછી કંટાળીને મારે જજ ફાઈ થોડી ઓળખાણ હતી એટલે PI ઉપર પકડ વોરંટ કઢાવડાવ્યું. PI ઉપર પકડ વોરંટ કાઢ્યા પછી PI એ થોડી ખટપટ કરી અને એને અહીંયા મોકલ્યો મારી ફાઈ. તો મેં કીધું હું હવે આટલા 3 વર્ષે પતી જાય, તો મને 20,000 આલે ને બાકીના કે હું તમને 81,000 નો ચેક હતો એટલે બાકીના કે હું તમને 2-4 દાડા અઠવાડિયામાં કરી આલું. એ પછી પાહો ડોકાણો જ નહીં. પછી ફરી વાર મેં જજ ફાઈ રિક્વેસ્ટ કરી તો જજે સીધો એના ઉપર કંટમ્પ નો કાયદો મારી અને સીધી એના 1 વર્ષની જેલ અને પૈસાનું વ્યાજ એવી રીતે ઓર્ડર આપી દીધો. 1,20,000 પાછા આવ્યા. બધું થોડા ઘણા નીકળ્યા એવું થયું ને? હા, બધે આવું થતું જ રહે, શું કરીએ, ચો આગળ જવું. ના આટલા બને તો આવી રીતે કે પૈસા દઈને આવું કરવું નહીં. એનું કારણ એ પછી તો એ પછી હા બોલો. હા એટલે બને તો આવી રીતે પૈસા દઈને ક્યાંય આવી રીતે ફસાવું નહીં. આમાં શું હોય ભાઈ, જો સંબંધ તો થાય તો બહુ સારું, અને કદાચ ન થાય તો આપણા પૈસા જાય અને સંબંધ પણ ન થાય. હા, બધું થાય છે આમાં. એટલે બને ત્યાં સુધી ફસાવું નહીં એવી બધાને સાહેબ. અત્યારે ઘેર બધું આવું થઈ ગયું, ઘેર ધંધા થઈ ગયા, તેના ઉપર વિશ્વાસ કરો એમ. જેવા બધા વ્યક્તિઓ આવું રાખો તો એમાં ઘણો લોકોનો સપોર્ટ મળતો. બાકી અત્યારે તો બધા ટોટલી ધંધા થઈ ગયા, દરેક જગ્યાએ મોબાઈલ માં બધે. બરાબર છે. તમે આ સેવાનું કરો એટલું સારું કહેવાય. જી બસ આપણે તો કોશિશ કરીએ કે ભાઈ જો કોઈનું કામ થતું હોય તેના માટે આપણે એક પ્રયાસ છે. બરાબર છે. જે કઈ બનવાનું છે એમાં તો આપણે કઈ રોકી શકવાના નથી. આ બધી ઘટનાઓ બને છે એ આપણા માટે રોકવી મુશ્કેલ છે, પણ ચેતીને ચાલો. આપણે ખબર છે કે આ રસ્તા ઉપર ખાડો છે તો આપણે બધાને સાવચેત કરીએ કે ભાઈ ખાડો છે, હાલવામાં ધ્યાન રાખજો. સાચી વાત. અત્યારે સાહેબ શું જરૂરિયાત વાળી વસ્તુ ઉભી થઈ ગઈ, ઉંમર થાય એટલે લોકો પછી પૈસાની ચિંતા પરવા ના કરે, આંખો બંધ કરે અને આગળ જઈને ફસાય એમાં કોઈ મેક જ નહીં. બરાબર છે. ધંધા જેવા થઈ ગયા, થોડે બહુ થઈ પૈસા દેતા જો પાત્ર મળી જતું હોય અને જે પાત્ર થકી જતું હોય, કોઈ જવાબદારી આપતું હોય તો સારી વાત, કહેવાય. એમાં આપણે એમ નથી કહેતા ભાઈ પૈસા દઈને ન કરાય, પૈસા દઈને કરાય. કોઈ એવું ગરીબ પરિવાર હોય, વિશ્વાસ નહીં રહેતો ને, એ બહુ મહત્વનું છે. વિશ્વાસ કરવો અને વિશ્વાસ પાત્ર આપને માણસ મળવા એ પણ
એક મુશ્કેલ કામ છે. હા, બરાબર છે. તમે ભરોસો કઈ રીતે કરી શકો? અમારા મહેલામાં એક છોકરાની માં થઈને જતી રહી. એમ. ના, બરોબર છે. એટલે આવું બધું હોય છે અત્યારે. બની શકે છે. બની શકે છે. એટલે એટલે સાહેબ, આ બધી રીતે. હાજી. હા. આ બધું શું કે હવે થઈ ગયું એટલે તો, પણ તમે આજે કર્યું મને બહુ ગમ્યું હો. જી જી. ના ના, એ બધી આમાં વાત. આની અંદર આવું જો કાર્ય થાય ને તો માણસ રાજી થઈને કંઈક કરી એમ. કંઈક એ અવર્થા ના જાય. બાકી તો માણસ બહુ જ અત્યારે ચીટિંગ થઈ ગયા. અમારે આડાવડા સાહેબ તમને વાત કરું તો આડાવડા કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવાના એની અંદર આડાવડા 2000, 500, 1000. હમણાં તમારા એની બાજુના ભાગમાં આપડા રહ્યું ને અંજાર ની અંદર મને કે હું ગરીબ છોકરીઓ મારી પાસે પેલા અને આપણો અનાથ આશ્રમ ચલાવીએ 500 રૂપિયા કર્યા ને નતા કર્યા તો રોજ ફોન આવે સાહેબ. 500 રૂપિયા જેવા એના ખાતામાં નાખે ને એવો ફોન આજની ઘડીને કાલનો દાડો. એટલે આવું તો લોકો બહુ જ છેતરાય. હું એકલો નહીં પણ ઘણા બધા લોકો છેતરાય છે એમ. બરાબર છે. બનતું હોય આવું બધું. અત્યારે ધંધા થઈ ગયા આવા. તમારી વાત તમે સાચી. આ જે કર્યું હોય ને એ બહુ સરસ કહેવાય. અને અમુક વ્યક્તિઓના કામ આમાં થઈ જાય એટલે એ બધું સારામાં સારું કહેવાય. એટલા બધા મેરેજ બ્યુરો વાળા નીકળ્યા ને પણ એની અંદર જી. સાહેબ ખબર એ લોકો આપણને એમ કે છોકરીના મા બાપ જોડે વાત કરી. હવે હકીકતમાં એમની સંસ્થામાંથી જ વાત કરાવે ટુ કોલરમાં. હા અને હા. પછી આપણી પાસે કે તમે 2500 રજીસ્ટ્રેશન કરો. કરો. બસ આ જ સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે આ હાલમાં. સિસ્ટમ થઈ ગઈ છે. પણ શું કરવું? નથી કરતા. ડૂબતો માણસ હોય ને એ તૈણું ચાલે. સમજ્યો? સાચી વાત. હા, બુડતો માણસ હોય ને એને એમ થાય કે આ તૈણું છે તો એને મને ખબર છે કે આ તૈણું બચાવી નહીં લે પણ જાવું મારે. સમજ્યો? સાચી વાત છે. એટલે આ એના જેવું છે. હા. માણસ જિંદગીમાં ઘડાય ને પછી જાણવા સાચી વાત. મળે બધું. મને હમણાં સાચી વચ્ચે ફોન આવ્યો હતો ગાંધીનગર છોકરી છે એની માં વાત કરે એની માં જોડે વાત કરી. મેં બેન તમે વાત. જી. કયા સેક્ટરમાં રહો? તો ગોથે ચડી ગયા. હા. ગાંધીનગર ની આજુબાજુનું ગામ કયું તો ગોથે પછી પેલી વચ્ચે બોલવા માંડી તમારે આવું નહીં પૂછવાનું. તો બેન મને ખબર કેવી રીતે પડે કે તમે એની મમ્મી પપ્પા જોડે મને વાત કરાવો? હકીકતમાં હાજી. કીધું તમારી સંસ્થામાં બેઠેલા કોઈ બેન જોડે તમે આ વાત કરાવો એની મમ્મી પપ્પા નહીં. ધારો કે તમે રાજકોટ છો સાહેબ, હવે તમારે રાજકોટની જોડે કયું ગમે તો મને તો ખબર જ ના હોય. હમ. એટલે આવી રીતે લોકોને બહુ ફ્રોડ કરે આ લોકો. બને છે. બને છે. બને છે. હમ કોઈ વાંધો નહીં. આમાં આપણે ધીમે ધીમે આપણને સફળતા મળશે અને ધીમે ધીમે આપણી ચેનલમાં સફળતા બધા મળશે તો ફૂલ ની જોડાશે. પકડી આપણે બસ બસ રાજી બસ. છે ને. આપણે એની અંદર સાથ સહકાર અને જે થાય કંઈક હું કરી આપીશ. કારણ કે અમે ઘણા ગુમાયા. તો જી જી. પણ અમે કોઈ જાતનું આવી રીતે લેવડ દેવડ કરતા જ નથી. કોઈ 1 વધુ રૂપિયો અમે નહીં લેતા ગાય જ નથી. કોઈ કૂતરાનો પણ કે ગમે તે ઈ બાબત ઈ કંઈક ઈ ઈ તમારી સ્વેચ્છાએ તમે તમારી રીતે કરી શકો છો. હા અમારે કોઈ સંસ્થા નથી. અમે ફક્ત આ રીતે બધું કામ તમે કરીએ જ્યાં છીએ. ચલાવો ને તમે જે સમયનો ભોગ આલો ને એ જ મોટામાં જી મોટી જી જી. વસ્તુ. બસ બસ. એ નિઃશુલ્ક સેવા જ છે. આની અંદર કોઈ જાતનું નહીં. બાકી ધર્માદાના બાને એકબીજાને પણ પૈસા નથી લેતા. બરાબર છે. એમ ને બસ વાંધો બસ. નહીં. કોઈ ધર્માદાના બાને પણ પૈસા નહીં. એનું કારણ છે કે આપણે પૈસાથી કામ કરવું જ નથી. આ તો ફક્ત એક આશીર્વાદથી જ કામ તમે દરજી થવાનું કામ છે. કરો સાહેબ? દરજી હા કામ જી, કરો? હું દરજી કામ જ છું. દરજી કામ જ તમે કરતો. શું અત્યારે જો બનાવો? અત્યારે મશીન ચાલુ છે. હું બધું કામ કરું છું. બ્લાઉઝ, ડ્રેસ, પેન્ટ, શર્ટ, કયું ટોટલી કામ કયું મશીન કારીગર છું. કયું મશીન હ? મારી પાસે હા મારી પાસે મિત્સુબિશી છે. એ ઓટો પેલા ઓઇલ. નવી સિસ્ટમ માં આવી જાવ ને. હે? નવી સિસ્ટમ માં આવી જાવ ને કોમ્પ્યુટર વાળું પેલું અંદર મોટર હા વાળું. હા. આવે છે ને એ ટાઈપને આવે છે પણ મને નથી બહુ મજા આવતી. મને આ બહુ મજા આવે છે. આ બહુ ના ના સરસ લઈ આવે લો છે. મજા આવશે. તમે એકાદ બે વાર હે ખાલી એકાદ બે નંગ બનાવશો ને તો પછી તમે જે હે સાદી ને ભૂલી જશો. હે ના, એ આપણે થોડું સાચું કીધું. થોડું કાઠું પડશે. નવા નવી તો ગમે તે વસ્તુ આપણને થોડી અથડી પડે. એવું નથી. પણ એમાં તમે શું છે મને થોડું ફાસ્ટ. ચલાવશો ને અત્યારે હાલ મારી પાસે તમે જે કહો ને એ ટાઈપ નું બ્રધર હતું અંદર 12 મોટર વાળું. પણ આ રીતે મેં ચલાવ્યા પછી ઘેર એક દાડો થોડી જરૂર પડી ને તો સાહેબ પગ દુખવા મળે. આની અંદર કેવું નહીં જેટલો આપણે ઈશારો કરીએ ને હા હા. એ પણ મારી પાસે હેડવામાં મોટર ઈ જ છે. મારી પાસે મોટર છે ને સર્વો મોટર જે આવે છે ને ઈ જ છે મારી પાસે. પણ 12 મોટર સર્વો. હોય ને એમાં થોડુંક આપણને પગનો ભાર લાગે. અને આ ચલાવીએ ને પછી એ ચલાવીએ ને તો આપણને થોડુંક આમ હેવી લાગે આપણને એવું. આ જે ઓલી તમે જે મોટર કહો છો ને જે અંડરગ્રાઉન્ડ જે મોટર આવે છે ને ઈ જ રીતની મોટર છે મારી પાસે. પણ ઈ સર્વો મોટર જેને કહેવાય એ અલગથી ગમે મશીનમાં ફિટ થાય. બરાબર. કોમ્પ્યુટર મોટર જ છે. સમજી ગયા તમે? જેટલી હા સ્પીડ હા તમારે વધારે ઘટાડે રાખવી તો રાખી શકો. મેન અચ્છા વાત તમને ઈ કરવા માંગુ છું કે હું ખુદ મશીન હમા કરું છું. મશીન રિપેરિંગ અચ્છા કરું છું રિપેરિંગ ખુદ. કરો એમ? એટલે હું તમને સમજાવું આખી વાત કે આપણી હા પાસે જે મશીન હોય ને એમાં આપણને ટપ્પો પડવો જોઈએ. ઈ સાચી મશીન આપણે વપરાય. હવે વાત. હવે એવો મશીન આપણે લઈ લઈએ કોમ્પ્યુટર મશીન એમાં આપણને ખબર ન પડે ને આપણે કારીગર ગોતવા જવું પડે. એ આપણા માટે હા અઘરું પડી જાય. એ વાત એ સાચી. કારણ કે બરાબર છે. આના એટલે હું ખુદ મશીનો રિપેરિંગ લઈએ કરું છું. હા, હું ગામના મશીન રિપેરિંગ કરું છું. મારો ખુદનો હું કરું છું અને બીજી વસ્તુ એ કહું છું
કે હું જીન્સનું પણ કામ કરું છું. જે જીન્સ પેન્ટ આવે ને હા, તો પછી એને પતી ગયું. હા, એટલે મારું તો પછી કપડા રિપેરિંગ વધારે પડતું હોય છે. કપડા રિપેરિંગમાં આખા રાજકોટમાં જે કામ ન થાય ને એ કામ હું કરું છું. માનો કે જીન્સનું પેન્ટ હોય એમાં ગાજના 32 કમર હોય. ગાજના દેડકા ગાજના દેડકામાં કયો સારો આવે દેડકો? ડેટકો તો મેં વાપરો નથી કોઈ દી, પણ જે અત્યારે જે આવે છે એ સારા જ આવે છે. મેં કોઈ દી વાપરો નથી, કારણ કે અમારે શું છે, રાજકોટમાં તો ગાજ ના મશીનો હોય છે ને, તો ત્યાં અમે બરાબર. કરાવી આવીએ. બરોબર, આમ બરાબર. નજીકમાં જ છે. અને અમારા સગા છે, મારા શાળા એ જ ખુદ ગાજ બટન ને બધું કરે છે. એટલે અમારે જે કાંઈ હોય ને ઈ ત્યાં લઈ આવીએ કરી દે. પણ ઠીક છે, અત્યારે જે આની મશીન તમે બાજુ લેશો ને કડી બાજુ ડેટકો, આવો, કડી બાજુ આવવાનું સાથે મુલાકાત કરજો, આની બાજુ આવજો. ચોક્કસ 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 આવી દેશનો ફોન નંબર તો હવે એમાં આવી ગયું. આની બાજુ ચોક્કસ નીકળો ચોક્કસ. તો ના ના, કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું કડી બાજુ આવીશ ને એટલે હું તમારી હા. મુલાકાત લઈશ. ઠીક બરોબર છે, ને, આ આવીશ કામ તો અચૂક આપણે આવીશ. થાય ના થાય ઉપરવાળા દેલી, પણ એક જાતનો બસ આપણો બસ, જે આ તો બધી કુદરતી છે ભાઈ, જસ અબજસ એ બધું હરિહાથ છે, પણ આપણે હા પ્રયાસ કરીએ. હે, વાત. આપણે પ્રયાસ કરીએ અને હા, એટલે જ કોશિશ કરવા વાળો હોય છે ને એની કોઈ દી હાર નથી થતી. સમજ્યા તમે? વાત હા છે, સાચી વાત છે. હા, બસ એટલે એટલે આ એવું તો કઈ કદાચ નથી. આની બાજુ નીકળવાનું થાય તો મુલાકાત અરે કરજો આપણે. 100% અચૂક અચૂક મળીશ હો ભાઈ. હા હા, ભલે મૂકું છું. ભાઈ ભાઈ, કાંઈ વાંધો નહીં. હા જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.